નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। તમે પણ ભજીયા ખાવાના શોખીન છો તો જોઈ લો। અમદાવાદીઓ સાવધાન થઈ જાઓ, કમાવાની લાલચમાં તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જો તમે ભજીયા ખાવા જતા હોય તો આ પહેલાં ગયા હોય તો ચેતી જજો। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીને માખી ભજીયા ખવડાવી નાખ્યા, જેમાં ભજીયા ખાતી વેળાએ માખી નીકળી જેનો વિડીયો વાયરલ થયો। બજરંગ ભજીયાની દુકાનમાં પોલીસે ભજીયા ખાતા આ કડવો અનુભવ થયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી, જેમાં તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાની ધાક બેસે અને નાગરિકોમાં સુરક્ષિત મહેસૂસ કરે તે માટે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ ધારાસભ્ય નારાજ થયા। આમ આદમી પાર્ટીમાં કંઈક બરાબર નથી ચાલી રહ્યું। એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય સુધીર વાઘાણી પાર્ટીથી રિસાયેલા છે। પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે ગારિયાદરના ધારાસભ્ય સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં ક્યાંય જોવા ન મળ્યા। ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટી ફૂલ ચર્ચામાં છે। હવે સુધીર વાઘાણી નવા જૂની કરી શકે તેવા અણસાર દેખાઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે। આવા ગુનાઓને રોકવા અને ન્યાયની ખાતરી કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી સમાજમાં દિવાસા પર્વની ઉજવણી। શ્રાવણ માસ શરૂ થતાં પહેલાં આવતી અમાસને દિવાસા પર્વ તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે। આદિવાસી સમાજમાં દિવાસા પર્વનું વિશેષ મહત્વ છે। ખેતરોમાં યોજાતી અને પૂર્ણતાના આવતી ડાંગરની ફેર રોપણી હોય છે, પછી રાગીની ફેર રોપણી। આ કૃષિ કાર્ય પૂર્ણ થયા બાદ દિવાસા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। સંખેડા તાલુકાના સણોલીની વિડીયો સામે આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં હિટ એન્ડ રન અંગે શું બોલ્યા હર્ષ સંઘવી। ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં રાંદેરસણ પાસે કાર ચાલકે 4 થી 5 વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી છે। આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે। લોકોએ કારમાં તોડફોડ કરી અને કાર ચાલક ગાંધીનગરના પોર નામનો રહેવાસી છે। ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આરોપીને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે, તેની સામે કડક કાર્યવાહી કરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ આ લોકોને આપી છે ભારતીય નાગરિકતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરી છે। આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આ નાગરિકતા મળી છે। દરમિયાન કુલ 185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે। હવે રાજકોટ, કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ ભારતીય નાગરિક બન્યા છે। તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બન્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈમાં પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા કોચનું સફળ પરીક્ષણ। ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચ ડ્રાઇવિંગ પાવર કારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે। ભારત 1200 HPની હાઇડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે, જે ભારતને આ ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી બનાવશે। આ સફળ પરીક્ષણ પર્યાવરણને અનુકૂળ પરિવહન ક્ષેત્રે ભારત માટે એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે। આગામી 5 દિવસે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તારીખ 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે। હાલમાં 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SBI કૌભાંડ 18ની થઈ છે ધરપકડ। દાહોદની SBI બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડમાં દાહોદમાં આવેલી બંને બ્રાન્ચમાં
આચરવામાં આવ્યું છે. પોલીસે આરોપી તત્કાલીન બેંક મેનેજર ગુરમીત સિંહ સહિત 18 લોકોની ધરપકડ કરી છે. આરોપીએ બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરી હતી. ઘટનામાં 2 બેંક મેનેજર, 2 એજન્ટ સહિત 31 સામે ગુનો દાખલ કરાયો છે. મુખ્ય આરોપી ગુરમીત સિંહ વર્ષ 2022 થી 2024 સુધી બ્રાન્ચમાં મેનેજર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકાર સહાય માટે પ્રક્રિયા પૂર્ણ. સુરતમાં રત્ન કલાકાર સહાય માટે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સુરતમાં 55,000થી વધુ રત્ન કલાકારોએ પોતાની બાળકીની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચૂકવવાની સરકારે જાહેરાત કરી હતી. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈપીએફઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને 50,000 રૂપિયા મળશે. હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલાં જેવી કડક શરતો નહીં રહે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારને મળશે. એવા પરિવારોને રાહત મળશે જેમના કમાતા સભ્યો નોકરી સમયે નોકરી છૂટ્યાના 6 મહિના બાદ પણ મૃત્યુ થાય તો 50,000 રૂપિયાની સહાય નોમિનીને મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં સ્માર્ટ મીટરનો વિરોધ. નવસારી પંથકમાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે નવસારીમાં ડીજીવીસીએલના કર્મચારીઓને લોકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું છે. લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો છે. શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર તેમજ કામધેનુ પાર્કમાં ભારે હોબાળો થયો. સ્માર્ટ મીટર ફેંક દો ના નારા લગાવીને લોકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા અને રાહત પેકેજ અંગે ભાજપે કહી છે આ વાત. જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓના કારણે એક વિશાળ રેલીનું આયોજન થયું. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ અંગે મનોજ કથિરિયાએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદનું રાહત પેકેજ માત્ર કપાસ પાકમાં જ આપવામાં આવ્યું છે. રાહત પેકેજને માત્ર એક લટકતું ગાજર માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.